અગત્યના સમાચાર ઉપર નજર કરીએ તો રાજ્યના બે પ્રધાન દિલ્હી જવા માટે રવાના થયા છે। જવાહર ચાવડા અને ધર્મેન્દ્રસિંહ જાડેજા દિલ્હી જવા માટે રવાના થયા હોવાની જાણકારી અત્યારે સામે આવી રહી છે। આપણે જણાવી દઈએ બંને પ્રધાનો વડાપ્રધાન મોદી સાથે આજે મુલાકાત કરશે। દિલ્હી ખાતે વડાપ્રધાન મોદી સાથે બંને પ્રધાનો સૌજન્ય મુલાકાત કરશે તેવી જાણકારી સામે આવી રહી છે। જામનગર અને જૂનાગઢ લોકસભા બેઠક અંગે આ મુલાકાત દરમિયાન ચર્ચા વિચારણા કરવામાં આવશે। આપણે જણાવી દઈએ કે જવાહર ચાવડા અને ધર્મેન્દ્રસિંહ પ્રધાન અત્યારે દિલ્હી જવા માટે રવાના થઈ ચૂક્યા છે। બંને પ્રધાનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે અને આ મુલાકાતને સૌજન્ય મુલાકાત ગણાવવામાં આવી રહી છે। લોકસભાની બે બેઠક જામનગર અને જૂનાગઢ અંગે આ બેઠકમાં ચર્ચા કરાશે। વિગતો મેળવીએ સંવાદદાતા કિંજલ મિશ્રા સાથે। કિંજલ, બે પ્રધાનો દિલ્હી વડાપ્રધાન સાથે મુલાકાત કરવા માટે રવાના થયા છે। આખરે આ મુલાકાતનો હેતુ શું? બંને જે પ્રધાનો છે તે આજે અચાનક જ રવાના થયા છે વડાપ્રધાનને મળવા માટે। તો સ્વાભાવિક છે કે જો વાત કરવામાં આવે જવાહર ચાવડાની, તો જવાહર ચાવડા એ મંત્રી બન્યા બાદ તેમની સીધી કોઈ શુભેચ્છા મુલાકાત અમિત શાહ સાથે થઈ છે, ના વડાપ્રધાન સાથે થઈ છે। તેવા સંજોગોમાં તેમણે પીએમ સમય માંગ્યો હશે। અને જવાહર ચાવડાની જે વાત કરવામાં આવે તો જવાહર ચાવડા એમએલએ હતા કોંગ્રેસમાં, અને ત્યારથી જ પીએમ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી તે સંપર્કમાં છે। અને ધર્મેન્દ્રસિંહ જાડેજા પણ તેમની સાથે પહોંચ્યા છે। જો કે ચૂંટણીનો સમય છે અને જે રીતે આ બંને જે કહી શકાય કે તે જામનગર માંથી આવી રહ્યા છે, પ્રતિનિધિત્વ કરી રહ્યા છે, તેવા સંજોગોમાં જ્યારે હજુ સુધી નિશ્ચિત જાહેર થયું નથી, તો તેવા સંજોગોની અંદર વડાપ્રધાનની સાથે મુલાકાત કરે ત્યારે જામનગર સીટ માટેની પણ વાત થાય તેવી ચર્ચા છે અને તેવી પૂરી સંભાવનાઓ છે। કેમ કે જો ધર્મેન્દ્રસિંહ જાડેજાની વાત કરવામાં આવે તો રીવા બાકી જે રવિન્દ્ર જાડેજાના પત્ની છે, તો તેમને ભાજપમાં લાવવામાં ક્યાંક ને ક્યાંક ધર્મેન્દ્રસિંહ જાડેજાનો ફાળો છે। તે જ રીતે જવાહર ચાવડાને પણ ભાજપમાં લાવવામાં ધર્મેન્દ્રસિંહ જાડેજાએ મધ્યસ્થી કરી હતી। તો તેવા સંજોગોમાં આ મુલાકાત એ શુભેચ્છા મુલાકાત તો કહી શકાય, તેની સાથે જામનગર બેઠક માટે પણ ચર્ચા થાય તેવી શક્યતાઓ લાગી રહી છે। જી ચોક્કસ કિંજલ, આભાર માહિતી આપવા બદલ। તો આપણે જણાવી દઈએ બે પ્રધાનો અત્યારે દિલ્હી જવા માટે રવાના થયા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેઓ મુલાકાત કરશે। મુલાકાતની સૌજન્ય મુલાકાત તરીકે ગણાવાઈ રહી છે। જોકે જામનગર અને જૂનાગઢની બેઠક પર લોકસભાની બેઠક પર મુલાકાત દરમિયાન ચર્ચા થાય તેવી શક્યતા।